ચલો આજના વિડીયોમાં આપણે દાખલા નંબર 10 લવ અને કુશ, બરોબર ને? તો લવ અને કુશ એક ભાગીદાર પેઢીના ભાગીદારો છે. પછી તેઓ 60% નફો કયા પ્રમાણ વેચશે? 3:2 ના પ્રમાણ, બરોબર ને? બાકીનો નફો કયા પ્રમાણનો? ભાઈ સમજી ગયા? તો આપણે શું બનાવવાનું છે? કાચું સરવાળું, બરોબર ને? તો આ રીતે રકમ તમને આપી છે. હવે જો આ દાખલામાં તમને ચાલુ ખાતા આપ્યા. શું આપ્યા? શું આપ્યા? આપ્યા ને ચાલુ ખાતા. તો જો આ રે આપણા ચાલુ ખાતા, સમજી ગયા? જ્યારે બી રકમમાં ચાલુ ખાતા આપ્યો ત્યારે મૂડી ખાતા તમારે બનાવવાના નહીં, સમજી ગયા? તો સૌથી પહેલા શું કામ કરો? તમે ચાલુ ખાતાની રકમ મૂકી દેવાની છે. શું મૂકી દેવાની? જો અહીંથી ચાલુ કરી દઈએ. પછી પહેલા તો તમને મૂડી આપી. શું આપ્યું છે? મૂડી અને ઉપાડ. સમજી ગયા? શું આપ્યું છે? મૂડીની જમા બાકી હોય. શું હોય? અને ઉપાડની ઉધાર બાકી હોય. હજુ અહીંયા તમે બે રકમ આપી છે, એક તો 40,000 અને કેટલા? 1,20,000. એટલે અમુક જણા શું કરશે? આ બંને રકમ લખી દેજે બાજુ બાજુમાં. પણ ધ્યાન રાખવું, આમાંથી આ જે રકમ હોય ને એ મૂડીની હોય. શેની હોય? અને આ જે ઉધાર બાકી હોય એ શું હોય? ભાઈ ઉપાડ. સમજી ગયા? આમાં બેવું બીજું કોણ છે? કુશ, બરોબર ને? આ શું હોય? મૂડી. અને આ શું હશે? ભાઈ ઉપાડ. જ્યારે બી રકમમાં ચાલુ ખાતે તમને આપે, બરોબર? શું આપે? તો જે મૂડી છે ને હંમેશા મૂડી દેવા મૂકવાની. કેમ મૂકવાની? તો પેલા મૂડી મૂકી દઈએ. મૂડી કેટલી છે? 1,20,000 અને 80,000. તો આપણે મૂકી દઈએ મૂડી, બરોબર ને? ચલો આ મૂકીએ. આ લખીએ આપણે મૂડી, હે ને? શું છે? લવ અને આની 1,20,000. સમજી ગયા? ને આની કેટલી છે ભાઈ? 80,000. ટોટલ કેટલી આવશે આપણી? 2 લાખ. બોલો ડન. ચલો આટલું ખબર પડી ગઈ. જ્યારે બી ચાલુ ખાતા આપે તો મૂડી તમારે ક્યાં મૂકવાની? મૂડી દેવામાં, હે ને? ચલો પછી તમને શું આપ્યું છે? ઉપાડ આપે. શું આપ્યો? દેખાય બે 40,000 ને કેટલા? 12,000, હે ને? એની પહેલા તમારે શું મૂકી દેવાની? ચાલુ ખાતાની બાકી મૂકવાની. શું મૂકવાની? જો એકની જમા બાકી તમને આપી છે અને એકની શું આપી છે? આપીએ ને? એકની જમા બાકી છે અને એકની શું આપીએ? ઉધાર. તો લખીશું કઈ રીતે? જો કોની જમા બાકી આપી છે? લવ. અને કુશની કઈ છે? ઉધાર બાકી. તો લખી દો. તો પેલા લખી દઈએ આપણે કે બાકી આગળ લાવે. સમજી ગયા? કોની જમા બાકી હતી? લવ કે કુશની? કોની હતી? કેટલા રૂપિયા? 8,000. તો આ લખવાનું 8,000. ડન આટલું? આમાં ડેશ. અને આ બધું બી તમારે શું લખવાનું? બાકી આગળ. સમજી ગયા? બાકી આગળ લાવ્યા. ચલો કેટલા ભાઈ? 12. બોલો ડન આટલું? હવે આપણે ઉપાડ લખી દઈએ. શું લખી દઈએ? શું લખી દઈએ ભાઈ? ઉપાડ. ચલો ઉપાડ તમને આટલું આપ્યું, જોઈ લો જરા. ઉપાડ કેટલું છે ભાઈ? 40,000 ને કેટલા? 12,000. ઉપાડ ક્યાં આવે? ચાલુ ખાતાની ઉધાર બાજુ, બરોબર ને? અને જો મૂડી ખાતા બને તો મૂડી ખાતાની ઉધાર બાજુ આપવાનું. સમજી ગયા? તો લખી દઈએ આપણે પેલા ઉપાડ. ચલો અહીં લખી દઈએ. કેટલા હતા? 12. કેટલા હતા? 40,000 અને કેટલા ભાઈ? 12. બોલો ડન આટલું? ચલો બસ આટલું જ અઘરું હતું. બીજું તો બધું સહેલું હોય. ચલો તો પછી શું આપ્યું તમને? નફા નુકસાન ખાતું આપ્યું હોય તમને, બરાબર ને? એટલે આમાં નફા નુકસાન ખાતું આપણે બનાવ્યું નહીં, કારણ કે જવાબ જ આપી દીધો આપણને. કેટલો આપ્યો છે? 80,000. અને એ તમને જમા બાકી આપી. શું આપી? એટલે આને કહેવાય ચોખ્ખો નફો. શું કહેવાય ભાઈ? તો આપણને ખબર હોય છે ચોખ્ખો નફો આપણે કઈ બાજુ મૂકીશું? બોલો, જમા બાજુ કે ઉધાર બાજુ? હા, ચલો આ લખી દો આપણે ચોખ્ખો નફો. શું લખી દો ભાઈ? હે ને? ચોખ્ખો નફો કેટલા રૂપિયા ભાઈ? 80,000. ચલો એના પછી શું આપ્યું તમને? સ્ટોક આપ્યો. શું આપ્યો? સ્ટોક. બોલ ગિરીશ, ક્યાં મૂકી દે સ્ટોક? બોલો સ્ટોક ક્યાં મૂકી દે?
મિલકત લેવા મૂકીશું. ક્યાં મૂકીશું? એટલે હજી જેને એન્ટ્રી મોઢે નીકળી કરી દેજો, નકર ચેપ્ટર તમને આવડશે નહીં એન્ટ્રી વગર. હા, નકર પાટિયા લાવતા રહી જશો ભાઈ. ચલો, સ્ટોક કેટલો તમને આપ્યો? 72,000. કેટલો? બરોબર ને? ચલો અહીં લખીએ આપણે સ્ટોક. લખીશું ને? ચલો, સ્ટોક તારીખ આપી દઈએ આપણે 31/3/17. કેટલા હજાર રૂપિયા ભાઈ? 72,000. કેટલા? હે ને? ચલો લખી દઈએ. કેટલા ભાઈ? 72,000. હા કે ના? ચલો એના પછી જો શું આપ્યું તમને? અગાઉથી ચૂકવેલે. શું છે? અમે તમને કીધું તું પેલી 4 એન્ટ્રી કઈ ખબર હે ને? એની વગર દાખલો પૂરો નહીં થાય. બરાબર ને? એક તો ચૂકવાનું બાકી, અગાઉથી મળેલ, મળવાનું બાકી અને અગાઉથી ચૂકેલ. બરાબર ને? એમાંથી આ તમને અગાઉથી ચૂકેલ આપી. શું આપી? અગાઉથી ચૂકેલ આવે મિલકત લેણામાં. ક્યાં આવે ભાઈ? હે ને? ચલો કેટલા રૂપિયા આપ્યા છે? જો અગાઉથી ચૂકેલ તો ખરા જ છે. પછી અમુક જણા શું કરશે? વીમા પ્રીમિયમ જોશે. શું કરશે? હવે કે સાહેબ કે વીમા પ્રીમિયમ તો નફા નુકસાનમાં આવે. શું આવે? એમાં જ આવે ને? ત્યાં જોવાનું પહેલા શું લખેલું હોય? અગાઉથી ચૂકેલ. એટલે એ જોવાનું તમારે. એટલે આપણે લખીશું મિલકત લેવામાં. ક્યાં લખીશું? ચલો અહીં લખી દઈએ મિલકત લેવામાં. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા? 3200. ચલો એના પછી જોઈએ. ચલો એના પછી શું આપ્યું છે? મકાન. મકાન ક્યાં આવશે ભાઈ? મિલકતમાં. હે ને? ચેક કરી લો. કોઈ હવાલો છે ઘસારા વાળો? ચેક કરી લઈએ આપણે. મકાન ઉપર કોઈ હવાલો છે? નહીં આપ્યો ને ભાઈ કોઈ હવાલો. ચલો મકાન ક્યાં આવશે આપણી? મિલકતમાં. અહીં લખી દો આપણે મકાન. કેટલા રૂપિયા? 1,60,000. ચલો ડન આટલું. અહીં જો હવે ચલો પછી તમને શું આપ્યું છે? દેવાદાર અને લેણદાર. દેવાદાર અને લેણદાર. જો લેણદાર આવે મૂડી દેવામાં. ક્યાં આવે ભાઈ? અને આ જે દેવાદાર છે ને એ આવે ક્યાં ભાઈ? મિલકતમાં. મૂડી દેવાની જમા બાકી હોય. શું હોય? અને મિલકતની કઈ બાકી હોય? ઉધાર. એટલે રકમ પહેલા એવું નહીં લખી દેવાનું કે પહેલાની આ રકમ લઈ અને બીજાની આ લઈ. સમજી ગયા? એટલે આ તમારા શું છે ભાઈ? દેવાદારો. શું છે? સમજી ગયા? અને આ શું છે ભાઈ? લેણદારો. ખબર પડી? તો દેવાદારના કેટલા રૂપિયા લખી તું? 80,000. અને લેણદારના કેટલા? હા તો લખી દઈએ આપણે. ચલો અહીંયા લખીએ આપણે લેણદાર. શું લખી દઈએ? ચલો લેણદાર. એના તમને આપ્યા કેટલા ભાઈ? 28,000. કેટલા? અને તમને દેવાદાર. દેવાદાર તમને આપે છે કેટલા ભાઈ? 80. બોલો ડન આટલું? ખબર પડે છે? ચલો જવા દઈએ આગળ. ચલો પછી શું આપ્યું છે આપણને? જો પછી તમને શું આપ્યું છે? રોકડ અને બેંક. શું આવે? એની બંને રકમ આપી. શું આપીએ? હવે આપણને ખબર હોવી જોઈએ કે રોકડ ક્યાં આવે? ક્યાં આવે ભાઈ? મિલકત લેણામાં આવે. ક્યાં આવે ભાઈ? આ જે રોકડ છે ને એ આવે ભાઈ ક્યાં ભાઈ? મિલકતમાં. અને આ જે મળવાનું બાકી છે શું છે? એ આવે મૂડી દેવાનું. ક્યાં આવે ભાઈ? હે ને? રકમ કઈ લેવાની? જો પહેલા તમને શું આપ્યું છે? 4800. શું છે? અને પછી શું આપ્યું છે? 20,000. તો આપણે હમણાં શીખ્યા કે રોકડ ક્યાં આવે? મિલકત લેણામાં. ક્યાં આવે? એટલે મિલકત લેણ એટલે કઈ બાકી? ઉધાર બાકી કહેવાય. એટલે ઉધારની રકમ છે રોકડની કઈ? હે ને? ના શું છે? બેંકની. સમજી ગયા? ચલો લખી દઈએ હવે. ચલો આ લખીએ આપણે બેંક ની બાકી. શું લખીએ? કેટલી રકમ છે? કેટલા? 20,000. બેંક જમા બાકી. બરાબર ને? પછી તમને આપ્યું છે કઈ? રોકડ. તો રોકડની કઈ? 4800. કેટલા? બોલો ડન. ચલો એના પછી ચલો પછી શું આપ્યું છે? દેવી હુંડી અને ગીરો લોન. શું આપ્યું છે? બોલો ક્યાં આવશે દેવી હુંડી? બરાબર ને? અને લોન બી ક્યાં આવશે ભાઈ? બંને વસ્તુ ત્યાં જ આવશે. બરાબર ને? ચલો અહીં લખીએ આપણે. શું લખીએ?
દેવી ઊંડી, બરાબર ને? કેટલા રૂપિયા? 14,000. સમજી ગયા? અને પછી ગીરો લોન. લોન તમને શું કહેવાય? 1 લાખ આપી. કેટલી? આનું પર ગુપ્ત હવાલો કહેવાય. શું કહેવાય? હા, ગુપ્ત હવાલો. વ્યાજ કેટલા ટકા કાઢીશું આપણે? લોન ઉપર ટકા નહીં આપે ને, તો કેટલા ટકા કાઢશું આપણે? 6%. તો આના 6% કરો કેટલા આવે? 6,000. 6,000 આવે. ચેક કરજો જરા. 6,000 જ છે ને? લોન નું વ્યાજ શું છે? હે ને વિનાયક? 6,000 રૂપિયા. ચલો, બરાબર ને? એટલે ટોટલ લોન કેટલા રૂપિયાની આવશે જોઈ લો. ખબર પડે છે? આન્સર કઈ આવ્યો? આ લોન ઉપર વ્યાજ એ આપણા માટે શું કહેવાય? નુકસાન. ક્યાં આવશે? પણ નફા નુકસાન ખાતું તો આપ્યું જ નહીં ને, તો આ લોન ઉપર તમે હવાલો ગણવાનો નહીં. સમજી ગયા? સમજે તમે? એટલે આની ઉપર તમારે હવાલો ગણવાનો નહીં, કારણ કે આ ગીરો લોન છે. શું છે? ભાગીદારની લોન નહીં. જો ભાગીદારની લોન હોત ને તો આપણે 6% નીકાળે, બરાબર ને? સમજી ગયા? એટલે જ એમાં નફા નુકસાન ખાતું બનાવવાનું નહીં કીધું. સમજી ગયા? એટલે આને ગુપ્ત હવાલો ગણવાનો નહીં. ચલો, એના પછી શું છે? ભાઈ તમને શું આપ્યું છે? ચલો, પાઘડી તો તમને બધાને ખબર છે. ક્યાં આવે ભાઈ? મિલકતમાં. શેમાં આવે ભાઈ? ચલો, આ મજૂરી જો મજૂરી તો તમને ખબર વેપાર ખાતામાં આવે, પણ આ શું લખ્યું છે? બાકી. એટલે મૂડી દેવામાં આવે. ક્યાં આવે ભાઈ? હે ને? ચલો, મળવાનું બાકી મિલકત લેણામાં. ક્યાં આવે ભાઈ? ચલો, અગાઉથી મળેલ. હા, બરોબર. ક્યાં આવે ભાઈ? મૂડી દેવામાં. સમજી ગયા? ચલો, ગાલખાત અનામત. હવે જો સાંભળી લો, એ નફા નુકસાનમાં આવે, પણ દેવાદાર પર કોઈ હવાલો આપ્યો નહીં, તો એની બે રીતે એન્ટ્રી થઈ શકે, બરાબર ને? કાં તો તમે મૂડી દેવા મૂકી શકો. ક્યાં મૂકી શકો? જો મૂડી દેવા ના મૂકો ને તો દેવાદારમાંથી શું કરી દેવાનું? માઇનસ. શું કરી દેવાનું ભાઈ? તો બી આન્સર આવશે. સમજી ગયા? ભાઈ શું આપ્યું છે? પેટર્ન્સ. ક્યાં આવશે ભાઈ? મિલકતમાં. ફર્નિચર મિલકતમાં. સમજી ગયા? તો ક્યાં હતા આપણે? પાઘડી ને? પાઘડીના કેટલા રૂપિયા આવ્યા? 40,000. કેટલા? હા, બોલતા દીજો જરા ને. ચલો, અહીં લખીએ આપણે. ચલો, પાઘડી કેટલા રૂપિયા ભાઈ? 40,000. ડન આટલું? ચલો, એના પછી જઈએ આપણે. ચલો, પછી તમને બાકી મજૂરી આપી છે, હે ને? એ કેટલી છે? 2800. એ આવશે મૂડી દેવા. ક્યાં આવશે? ચલો, લખી દઈએ. અહીં લખીએ બાકી મજૂરી કેટલા ભાઈ? 2800. ચલો, બરોબર. ચલો, આગળ જઈએ. ચલો, શું લખ્યું છે ભાઈ? મળવાનું બાકી ભાડું કેટલું છે આપણા જોડે? 1600 રૂપિયા. ક્યાં? એ તો ક્યાં આવશે? મિલકતમાં. શેમાં આવશે? તો મળવાનું બાકી લખી દઈએ. લખીએ મળવાનું બાકી ભાડું કેટલા રૂપિયા ભાઈ? 1600 રૂપિયા. ચલો, એના પછી તમને આપીશું અગાઉથી મળેલ કમિશન. ક્યાં આવશે ભાઈ? હે ને? ક્યાં આવશે ભાઈ? જો જમા બાકી આપેલી જ છે તમારે. શું સમજી લેવાનું? હે ને? અગાઉથી મળેલ કમિશન. ચલો, અહીં લખી દો અગાઉથી મળેલ કમિશન. કેટલા રૂપિયા? 800 રૂપિયા. કેટલા છે ને? ચલો, એના પછી જઈએ. ચલો, પછી શું છે? ચલો, ગાલખાત અનામત. તમે ગાલખાતના કેટલા રૂપિયા આપ્યા? 8,000. કેટલા? હે ને? તો આપણે મૂડી દેવા મૂકી દઈએ. શું મૂકી દઈએ? ક્યાં મૂકી દેવાનું ભાઈ? મૂડી દેવા. હવાલો ના દેવું કરવાનું, બરોબર ને? ચલો, કેટલા રૂપિયા છે ભાઈ? 8,000. કેટલા ભાઈ? ચલો, ભાઈ પેટર્ન્સ આપ્યા. શું આપ્યા? પેટર્ન્સ કેટલાના છે? 12,000. પછી તમને શું આપ્યું છે? ફર્નિચર પર બી હવાલો છે નહીં ને? કેટલા રૂપિયા? 24,000. ચલો, ડન. પતી ગઈ એન્ટ્રી બધી? ચલો, એન્ટ્રી બધી મારી દેવાની, બરોબર ને? હવે હવાલો ચેક કરી લઈએ.
પેલો વાળો જો શું કે છે, મૂડી ઉપર કેટલા ટકા ભાઈ 6, તો મૂડી આપણે જોઈ લઈએ. મૂડી આપણે ક્યાં મૂકીએ બોલો તો, મૂડી ક્યાં મૂકીએ, કેટલી છે મૂડી જો 1,20,000 અને કેટલી છે, તો એને તમે 6% કરવાના. શું કરવાના કરો, અને મૂડીનું વ્યાજ આપણે ચાલુ ખાતામાં મૂકવાનું. ક્યાં મૂકવાનું ભાઈ, કેટલા ભાઈ, ચલો 7200 પછી 4800. હવે આમાં જે બી એન્ટ્રી આપે બરોબર ને, આપણે મારીએ એની બીજી અસર કયા ખાતા આપવાની, નફા નુકસાનમાં. નફા નુકસાન ફાળવણી ખાતામાં ક્રોસ એન્ટ્રી. આ જમા તો કઈ બાજુ મારશું આપણે, ઉધાર. અહીં લખી દઈએ, ચલો મૂડી પર વ્યાજ શું છે ભાઈ, લવ, અને શું છે ભાઈ, ખુશ. ચલો 7200 અને કેટલા 4800 કરો ટોટલ 12,000. બોલો ડન, 12,000. ચલો પછી તમને શું આપ્યું છે, ઉપાડ ઉપર કેટલા ટકા, 10%. તો જો ઉપાડ આવ્યું આપણે છે ને, ઉપાડ આ લખ્યું દેખાય, 40,000 ને કેટલા 12,000. એની ઉપર કરો ઉપાડ ઉપર વ્યાજ. ચલો આયા 4,000, આયા કેટલા 1200. આની બીજી અસર ક્યાં આપવાની ભાઈ, બીજી અસર, બીજી અસર ક્યાં આપવાની, હા નફા નુકસાન ખાતાની ફાળવણી ખાતા આપવાની. આ ઉધાર તો કઈ બાજુ આપીશું આપણે, જમા બાજુ આપીશું. ક્યાં બાજુ, જમા બાજુ. ચલો જો આ લખી દઈએ આપણે, ઉપાડ પર વ્યાજ લવ અને ખુશ. ચલો કેટલા ભાઈ, 4,000 અને કેટલા 1200 કરો ટોટલ 5200. હા કે ના, ચલો પતી ગયો, ખબર પડી અસર બંને ખબર પડે. ચલો એના પૈસા એની ઉપર હવાલો છે જોઈ લો. પછી તમને આપ્યું છે ચાલુ ખાતા ઉપર કેટલા ટકા, 10% આપ્યું. કેટલા, જો ચાલુ ખાતાની બંને બાકી આપી, એકની ઉધાર આપી અને એકની શું આપીએ, તો બંનેને એવું કરવું પડશે બરોબર ને. તો જો પહેલા આપણે લવ લઈ લઈએ, કોણ લઈ લઈએ, આ લખી દઈએ ચાલુ ખાતાનું વ્યાજ. આના 10% કરો એટલે કેટલા આવે ભાઈ, 800. સમજી ગયા, એ તો આના કરવાના આપણે, ચાલુ ખાતાનું વ્યાજ. ચલો કોણ છે આમાં, ખુશ ને, અને કેટલા 1200 આવશે. આની બંને ક્રોસ એન્ટ્રી આપવાની. આ જે ઉધાર બાજુ લખ્યું એની ક્યાં આપવાની, જમા બાજુ, અને આ જમા એની કો આપવાની, ઉધાર બાજુ. ચલો આપી દઈએ પેલા, બરોબર ને. આ બાજુ કોણ હતું, જમા બાજુ છે એની એન્ટ્રી હતી 800 રૂપિયાની. લવ ની કોની, લવ હતું ને ભાઈ, તો લખવાનું કે લવના ચાલુ ખાતાનું વ્યાજ કેટલા રૂપિયા ભાઈ, 800. અને આ શું હતું ભાઈ, ખુશના ચાલુ ખાતાનું વ્યાજ. બોલો કેટલા રૂપિયા હતું, 1200. બોલો ડન, ખબર પડી ગઈ આટલું, હા ક્રોસ એન્ટ્રી. જો એના પછી શું કી છે, ચલો આ જો પછી હવે ખુશને માસિક કેટલો પગાર આપવાનો, એટલે કે 1 મહિનાનો તમને 1800 રૂપિયા પગાર આપવાનો. કેટલો, કેટલો આપવાનો, અને આપણે છે ને જે બેલેન્સ શીટ બનાવીએ આપણે પાકું સરવાયું એ 12 મહિનાનો હોય. કેટલા મહિનાનો હોય, તો 1 મહિનાનો કેટલો 1800, તો 12 મહિનાનો કેટલો થાય, કેટલા 21,600. તો આપી દઈએ પગાર. શું આપી દઈએ ભાઈ, પગાર આ લખવાનો આપણે એ બાજુ, જમા બાજુ પગાર. એવું ના મતે કે સર પગાર તો નફા નુકસાનમાં આવે, નફા નુકસાનમાં જ આવે ને પગાર તો, પણ આ પગાર કોનો, આ પગાર છે ભાગીદારનો. કોનો, એટલે નફા નુકસાનમાં મૂકવાનો. ખાલી જો પગાર આપે તો જ નફા નુકસાન, આ તો ભાગીદારનો પગાર છે. ભાગીદારનો જે પગાર છે કાં તો મૂડી ખાતામાં લખાય કાં તો ચાલુ ખાતામાં લખાય, નફા નુકસાનમાં લખાય નહીં. તો આપણે લખી દઈએ પગાર કેટલા આવે, કોણ તો ખુશ ને 21,600. અને બીજી અસર આપવી પડશે નફા નુકસાન ફાળવણી ખાતામાં. કઈ આપવાની, જમા તો ઉધાર બાજુ. આ લખવાનું ખુશનો પગાર કેટલા ભાઈ, 21,600. બોલો ડન આટલું. ચલો એના ભાઈ કોઈ હવાલો બાકી છે, હવે કયો બાકી, આ છેલ્લો ને એ પછી થશે, પેલા આનું ટોટલ કરી દો. ચલો આનું કેટલા, ખોટો 86 બરોબર. કેટલા ભાઈ
86,400 બરાબર ને? આ લખી દઉં 86,400 કરો 52,000 આવતો હશે. હવે છેલ્લો વાળો પછી જો શું લખ્યું છે? ઉપરના હવાલા નાખ્યા પછી કુશને કેટલા ટકા કમિશન આપવાનું છે? એટલે તમે આ માઇનસ કર્યું ને તો તમારું 52,000 રૂપિયા આવ્યું. કેટલું સમજી ગયા? હવે એની ઉપર તમારે 10% શું આપવાનું ભાઈ? કમિશન. શું આપવાનું? એટલે કેટલા આવશે ભાઈ? 52. સમજી ગયા? તો આ પેલા કમિશન ની એન્ટ્રી મારી દઈએ આપણે. કોને? કમિશન. એ બી કોનું છે ભાઈ? કુશનું. કેટલા? 5200. કેટલા? અને બીજી અસર આપીશું કયા ખાતામાં? જે ચાલુ ખાતામાં. બરાબર ને? અહીં લખી દઈએ આપણે 9 નંબર. શું લખીશું ભાઈ? કમિશન. શું લખવાનું ભાઈ? કમિશન ખાતે ખુશ છે ને? કેટલા રૂપિયા? 52. બોલો ડન. ખુશ જ છે ને અંદર કે બીજું કોઈ ભાગીદાર? હા ચલો હવે માઇનસ કરો. કેટલા? બરોબર 46,800 બરોબર. હા કે ના? હજુ આને આજે આ શું લખ્યું હોય તો આપણે કયા પ્રમાણે વેચવાનું? એને શું કહેવાય? પણ 3 જે છે આ 3/2 આપ્યું હોય એને કહેવાય શું? એને કહેવાય નફા નુકસાનનું પ્રમાણ. શું કહેવાય? શું કહેવાય? હવે આમાં એવું દાખલામાં શું કહે છે? જો એમાં એવું કહે છે કે જે 60% જે નફો છે એ આપણે 3/2 માં વેચવાનું. કયો? જે બાકીનો જે નફો વધશે કેટલો? 40%. કેટલો? એ તમારે વેચવાનો કેટલો? 2/1 માં. તો જો કેવી રીતે વેચશું? આ જ વેચી દો. બરાબર ને? ચલો ટોટલ તમને આપ્યો કેટલો? 46,800 ને? જો પેલા એના 60% કરી દેવાનું. 28,80 ને? હવે બાકી વધ્યા 40% કરો. 18,720 બરોબર ને? આ જે 60% નફો છે આપણે કયા પ્રમાણે વેચવાનું હોય? હા એટલે લખી દઉં પેલા 3/2 એટલે ટોટલ કેટલા? 5 થશે. હા કે ના? આ જે નફો આવે કયા પ્રમાણે ભાઈ? 2/1. ટોટલ કેટલા થશે ભાઈ? 3. બોલો ખબર પડી ભાઈ? પડા ખબર? શું કીધું? ચલો પેલા લખી દઉં નામ. શું છે ભાઈ? લવ અને શું લખવાનું? કુશ. ચલો વેચો પેલા 28,080 ગુણ્યા 3/5 કરો. ચલો આનું લખી દો. બરોબર? એટલે તમને ખબર પડે. પેલા લવ. બરોબર? કોણ છે ભાઈ? લવ ને? 28,080 ગુણ્યા 3/5 કરો. કેટલા? 16,848 આવે છે બધાને આન્સર? 16,848 ખબર પડશે હવે? હવે લખતો નહીં. બરોબર ને? હવે જોઈ લો. હવે કરો કે 28,080 ગુણ્યા 2/5 11,232. બોલો ડન. ચલો હવે બાકી આ વધે. બરોબર ને? હવે કરો કે 18,720 ગુણ્યા 2/3 કેટલા? 12,480. હવે આવું કરો કે 18,720 ગુણ્યા 1/3 62,40. ખબર પડી ગઈ ભાઈ? હવે ટોટલ કરી દો. આ બંને ટોટલ કરો એટલે આનો નફો મળે આપણને. કેટલા? 29,328. 17,472. ખબર પડી કેવી રીતે વેચ્યું મેં? બરાબર ને? તો લખી દઈએ 29,328. તો લખી દો આપણે લવ અને શું લખવાનું ભાઈ? 29,328. અને આનું કેટલું આપણે જોડે? 17,472. બોલો ખબર પડી? હા બીજી અસર આપી દઈએ ચાલુ ખાતામાં. ક્યાં આપી દઈએ? બરાબર ને? ચલો આ લખી દઈએ આપણે 10 નંબર. વેચણી પાત્ર નફો અહીંયા 29,328. અહીંયા 17,472. બોલો ડન. ચેક કરો કઈ સાઈડ નું ટોટલ વધારે આવે. બોલો આ સાઈડ નું વધારે આવે છે લવનું કે આ સાઈડ નું? અહીંયા આવશે
44,000 અને આનું કેટલું આવે બોલો? આનું આનું વધારે આવે? ચેક કરો આનો ને 49. પેલા લવનું કરો, લવનું જે કહું એ કરો, પેલા લવનું કરો. કેટલા એટલે એનું વધારે આવે ને એમ કરતા 45,328 બંને બાજુ લખી દેવાનું બરાબર ને, જે ટોટલ વધારે આવે. હવે માઇનસ કરો આ 1328 હે ને. શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. ચલો કેટલા આવે ભાઈ? 1328. હવે આ સાઈડ ટોટલ વધારે કે આ સાઈડ નું બોલો? 49,072 એટલે આ બાજુ જ વધારે હશે. 49,072 ના આ બાજુ લખવાનું આપણે કેટલા ભાઈ? 49,072 કરો માઇનસ. બાવીસ એટલો આવો ભાઈ, ચેક કરી લો જરા. બરોબર ને? 1328 અને 22,672. ઓકે, જાદુ આગળ. ચલો હવે આ બીજી અસર મારી દઈએ આપણે, મૂડી દેવાનું. કેમ મારી દઈએ? આ લખી દીધું આપણે ચાલુ ખાતા. શું લખી દીધું? હે ને લવ અને ખુશ. આનો આપણો જવાબ કેટલો? આપણે 1328 કેટલા અને આ કેટલા? 22,672 કરો ટોટલ કેટલા? કરો બંનેનું ટોટલ. ₹3,97,600. આનું કરો. ₹3,97,600 થઈ ગયું. હવે જો ચોપડીમાં તમને બે આન્સર આપ્યા છે દેખાય? હવે બે આન્સર કઈ રીતે જો બતાવો. આજે આપણે ગાલખાતા નામ લખીએ ને એ અહીંથી તમે હટાવી દો, એટલે કે તમે માઇનસ કરી દો. 3,97,600 માંથી 8,000 માઇનસ કરી દો. કેટલા? 3,89,600. એ તમે બીજો આન્સર આવી ગયો છે બરોબર ને. એટલે અહીંથી તો આપણે 58 અને માઇનસ એમાંથી કરવાનું, એટલે એવી રીતે મૂકો તો બી ચાલશે બરોબર ને. સમજી ગયા? અને આવી રીતે મૂકશો તો બી ચાલશે. ઓકે ઓકે ચલો લખી લો.